નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે જૂનાગઢના મંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બંધડા ગામમાં પાણી ઘૂસતા ભારે હાલાકીના દ્રશ્યો સર્જાયા। મધુમતી ડેમનું પાણી ગામમાં ઘૂસી ગયું છે। ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવી રહ્યો છે, કારણ કે અનેક એવા નીચાણવાળા વિસ્તાર છે, જોઈ શકાય છે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીના ધસમસતા પ્રવાહમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે। મધુમતી ડેમના જે પાણી જે છે તે ભરપૂર પાણીની આવક થઈ રહી છે। અનેક એવા નીચાણવાળા વિસ્તાર પાણીને હવાલે થયા છે। આખું પાણ વંથલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે વંથલી પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો લોકોનું સ્થળાંતર કરીને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા। કેતન, હાલ કેવી પરિસ્થિતિ છે? ક્યાં ક્યાં પાણી ભરાણા? જી કેતન, તો હાલ મધુમતી ડેમનું પાણી ઘરોમાં અને ગામમાં ઘૂસી ગયું છે। મધુમતી ડેમ જે છે તે છલકાયો છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। પાણીના ધસમસતા પ્રવાહમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। આખું ગામ જે છે તે જળમગ્ન થયું છે। વંથલીમાં મેઘમહેર જોવા મળી રહી છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ફરીથી આપણી સાથે કેતન ઓઝા જોડાઈ ગયા છે। કેતન, હાલ કેવી પરિસ્થિતિ છે? કેટલા લોકોનું સ્થળાંતર? ખાસ કરીને જે મેંદડા પંથકની વાત છે તો મેંદડા પંથકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે। ઉપરાંત જે રીતે ચિરોડા, સમઢિયાળા સહિતના ગામડાઓમાં પણ પાણી ભરાયાના સમાચાર। દાતરાના ગામમાં પૂરની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું હતું, ત્યાં 10 લોકો ફસાયા છે। તમામ લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં અને સલામત સ્થળે ખસેડવામાં આવે છે। ઉપરાંત જે રસ્તાઓ બંધ થયા છે તેને લઈને પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। બિનજરૂરી સૂચનાઓ આપવામાં આવી છે કે ભાઈ કોઈ કામ વિના બહાર ન નીકળે તે માટેની પણ સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।